રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ઘણા સમયથી પેટ્રોલ ડીઝલને લઈને લોકો હેરાન છે, પણ હવે ખેડૂતો પણ મુશ્કેલીમાં. ડીઝલ અનિયમિત અને જરૂરિયાત મુજબ મળતું નથી. ખેતરમાં વાહનો માટે ડીઝલની તાતી જરૂરિયાત પણ પેટ્રોલ પંપમાં અનિયમિત મળે છે. હાલ યુદ્ધને કારણે પેટ્રોલ અને ડીઝલ અને રાંધણ ગેસની અછત ઊભી થઈ રહી છે અને તમામ ભાવો આસમાને પહોંચી ગયા છે. એક તરફ મોંઘવારીનો માર અને પેટ્રોલ ડીઝલમાં પણ વધારો થયો છે. રૂપિયા આપવા છતાં ડીઝલ અનિયમિત મળે છે. નાના મોટા વાહનો જે ડીઝલથી ચાલતા વાહનો ડીઝલની અછત ઊભી થઈ રહી છે, ત્યારે ધોરાજી પંથકમાં પણ ડીઝલ સમયસર મળતું નથી. ખેડૂતોને આવતા ચોમાસુ સત્ર માથે હોય, તેથી વાવેતર પણ કરવાનું હોય, જેમાં રોટાવેટર, ટ્રેક્ટર જેવા વાહનોથી ખેતી કરવાની હોય, પણ ડીઝલમાં અછત ઊભી થઈ છે અને ડીઝલ સમયસર મળતું નથી તેવી ફરિયાદ ખેડૂતો કરી રહ્યા છે. અને વાત કરીએ પેટ્રોલ પંપના માલિક એવું જણાવી રહ્યા છે કે આ યુદ્ધને કારણે પેટ્રોલ અને ડીઝલની જરૂરિયાત હોય અને જ્યારે જથ્થો લેવા માટે વાહનો લેવા જાય છે, ત્યારે પણ સ્ટોકમાં ઘટાડો જોવા મળે છે અને એક લિમિટેશન બાંધી છે તે પ્રમાણે જથ્થો મળે છે, ત્યારે અહીં ધોરાજીમાં પૂરતો જથ્થો ઉપલબ્ધ નથી, તેથી અછત ઊભી થાય છે અને ખેડૂતો અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મોંઘવારી પણ વધી રહી છે, તેથી ગરીબ પરિવારો માટે પોતાનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. પત્રકાર રાજુભાઈ બગડાની સાથે નરેશ પટણી, ડીજી ન્યૂઝ, ધોરાજી. ચંદુભાઈ વિઠ્ઠલભાઈ રાબડિયા, ગામ ભાડેર, તાલુકો ધોરાજી, જિલ્લો રાજકોટ. હાલતરે ડીઝલ પેટ્રોલ મળતું નથી, ભાવ વધારે આવ્યા છે, અત્યારે શું તકલીફ પડે છે? તકલીફ અમને ખેતીમાં તકલીફ પડે છે સાહેબ. ખેતીમાં અમને રોટાવેટર, દાંતી રાપ અમારે કરવા છે, પણ હજી થઈ શકતા નથી. ટ્રેક્ટર વાળા નથી આવતા, ડીઝલ નથી લ્યો. ડીઝલ લઈને અત્યારે જે મુશ્કેલી પડે છે, શું કહેવા પડે? શું મારે કેવું, ડીઝલ અમને સરકારને એવી અપીલ કરી છે કે ડીઝલ અમને વહેલી તકે મળવાનું ચાલુ થાય, તો જેથી કરી અમારે ચોમાસું માથે આવે છે તો ખેતી કરવી છે, તો ખેતી અમારી થઈ શકે એમ. મારું નામ સાવલિયા કલ્પેશ છે. હાલ અત્યારે યુદ્ધની હિસાબે પેટ્રોલ ડીઝલમાં જે અછત છે અને હાલ તમારે ખેતીના સાધનોમાં ઉપયોગ કરવામાં આવતું હોય તો કેવી તકલીફ પડશે? થોડીક તકલીફ તો પડશે. એટલે અત્યારે ખરીફ સિઝન વાવણીની તૈયારી છે, બરોબર. સમયસર પેટ્રોલ ના મળે તો, ડીઝલ ના મળે તો તકલીફ તો પડે. ટ્રેક્ટર, ખેતીના કામમાં ટ્રેક્ટરની જરૂરિયાત પૂરી હોય, બરોબર છે. પછી વાવણીના સમય તૈયાર છે, અત્યારે વાવણીની તૈયારી છે, ઓરવેલની તૈયારી છે, બરોબર. એની ડીઝલની થોડીક તકલીફ તો છે. હાલ અત્યારે ભાવ વધારો આવે છે યુદ્ધની હિસાબે, તો કેવી મુશ્કેલી પડે છે ખેડૂતોને વાહનમાં થોડીક મુશ્કેલી પડે છે. શું કહેવાય સરકારને? સરકારને એટલી જ અપીલ કરીએ છીએ કે આનો કોઈ વહેલી તકે નિકાલ કરે અને નિર્ણય લે ખેડૂત લક્ષી. મારું નામ જીલ્લુ કાદર. અત્યારે પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવ વધ્યા છે, શું કહેશો? ઘટાડો, ગરીબ ઇન્સાન મરી જાય. ઘટાડો ભાવ. તમે તમારા ઘર ભરો ને બિચારાને ગરીબ ઇન્સાનને મારી નાખો, એમ ન થાય. ગેસના ભાવ, પેટ્રોલના ભાવ વધ્યા છે, કેવી તકલીફ પડે છે? બહુ જ તકલીફ પડે છે અમને. અમારા ગરીબ ઇન્સાનને બહુ તકલીફ પડે છે. તમને પૈસા વાળાને ન તકલીફ પડે, પણ અમારા ગરીબ ઇન્સાનને બહુ તકલીફ પડે. કેવી તકલીફ પડે છે? બહુ જ. આમ તાણે લાવીને તાણે ખાતા હોય તો અમને તકલીફ તો પડે જ ને. બહુ જ તકલીફ પડે છે અમને. શું કહો તમારા સરકારને શું કહેશો? સરકારને કહો કે ઉતારે ભાવ, ગરીબ ઇન્સાનની મદદ કરે બિચારાની, બીજું તો કઈ નથી. મારું નામ રામ કરમટા, ગેલ પેટ્રોલિયમ, ધોરાજી. હાલ જે યુદ્ધને લઈને જે પેટ્રોલ ડીઝલમાં અછત છે અને તમને ગ્રાહકોને કેવી હાલાકી પડે છે? અમોને ગ્રાહકોને અમારે જે ઓઇલ કંપનીઓ તરફથી અમારો જે બે સ્ટોક હોય, મતલબ કે અમે મે 2025 ની અંદર જેટલો પુરવઠો અમે લીધેલો એટલો જ પુરવઠો અમને કંપનીઓ તરફથી આપવામાં આવે છે. હાલ અત્યારે ડીઝલની અછત છે ગામમાં અને લોકોને મળતું નથી, અને ખેડૂતોને અત્યારે ખેતરમાં ઉપયોગમાં આવતું હોય અને વાહનોમાં કેવી હાલાકી કરતી હશે? ખેડૂતોની અત્યારે ઉનાળુ સિઝન છે, વરસાદનું મંડાણ થઈ રહ્યું છે. ખેડૂતોને અત્યારે એના ખેતરો તૈયાર કરવાની તાતી જરૂર છે. આ સમયે ઓઇલ કંપનીઓ તરફથી જેટલો અમને પુરવઠો આપવામાં આવે છે, એ પુરવઠામાં
પુરવઠાને પ્રમાણમાં માંગમાં વધારો છે, જેને કારણે અમે લોકોને જેટલી પ્રોડક્ટની જરૂરિયાત હોય ડીઝલની એટલી અમે આપી શકતા નથી. લોકોને કેવી હાલાકી પડે છે? એને કારણે લોકોને બહુ જ હાલાકી પડે છે. અમને પણ અમારે પણ મેનેજમેન્ટ કરવું અઘરું બની જાય છે.